તો ચોટીલાના પોપડપરા વિસ્તારમાં 30 વર્ષીય મનીષે સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર નિષ્ફળતાના કારણે પોતાની જિંદગી ટૂંકાવી છે। પંખા સાથે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। એક તરફ સરકાર બેરોજગારની રોજી પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે બીજી બાજુ બેરોજગારો પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા હોવાનું કારણે લોકચર્ચા પામ્યું છે। તો ફરી એકવાર કહી શકાય કે યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। 30 વર્ષીય યુવકે આત્મહત્યા કરી બેરોજગારીના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। તો કહી શકાય ચોટીલામાં યુવકે આપઘાત કર્યો છે। પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારે ઘડીએ નિષ્ફળતા હાથે લાગતા આખરે યુવાને મોતને વહાલું કર્યું છે। બેરોજગારીના કારણે આ પગલું પડ્યું છે। માતા પિતાઓના સપના હોય કે પોતાનો દીકરો કહેવાય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગવર્મેન્ટ સરકારી નોકરી લાગે, પરંતુ વિદ્યાર્થીઓ મહેનત કરે પણ સફળતા ન મળવાના કારણે આખરે આ યુવાને પોતાને મોતનું વહાલું કર્યું છે અને જીવન ટૂંકાવ્યું છે અને બેરોજગારીના કારણે યુવાને જીવન ટૂંકાવ્યું છે।